અત્યારની અંદર લડવાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. તારે છે ને માપમાં રહેવાનું. તું રહીશ એવી રહીશું બરાબર. ગામડેથી લગન કરીને તો ચૂપચાપ આમ સહેમી આમ કરીને એટલે હું ગામડા વાળા ચૂપચાપ બેહી રે ઈ હું પણ એ ગધેડાની જેમ લાતો મારું છું. હા બચકુ ના પડી બચકુ નહીં તું મળ. ક્યાં મળ આરે ઇધર ही खड़ा हो अकेला आजा अगा वाला બધાને લઈને આય એકલો ના આવતો એ તો છોકરી હતી તારો પર હાથ ના ઉઠ્યો મારાથી એવું બધું નહીં આવે. और अकेले से फटती है तुम सबकी. मेरी तो बिल्कुल नहीं फटती आई कर देखे किसकी फटती है. સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્તીકાલ કેમ છો કેડો હાલ હે કસા કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારની અંદર લડવાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે બરાબર છે. જો તારે છે ને માપમાં રહેવાનું. કેવું રહેવાનું? આપણે માપમાં રહીએ બધા માપમાં. તારે કેવું રહેવાનું? તું રહીશ એવી રહીશું બરાબર. તું મને લગન કરીને ગામડે અહીં છે કેમેરો મારો. તું અહીં બાડુ ના જોઈશ. તારી સામે જોઉં છું. તારી સામે જોઉં છું તે. મને ગામડેથી લગન કરીને તો ચૂપચાપ આમ સહેમી આમ કરીને એટલે હું ગામડા વાળા ચૂપચાપ બેહી રે. હા કીધું ના અત્યારે તો ઈ આપણી કરતા વધારે હોવર થઈ ગયા છે. ઈ વાત સાચી છે. હે ઈ હું પણ એ ગધેડાની જેમ લાતો મારું છું. ઈ હું પણ તો તું ને પેલા પગ મારવાનું ચાલુ તે કર્યું, ગધેડો બનવાનું ચાલુ તે કર્યું, પછી લગન તો તારી હારે થયા એટલે ગધેડી તમારે બનવું જ રહ્યું. કિશન હવાર તારી માનો હા બચકુ ના પડી બચકુ નહીં તું કે છે જાગો જો હાશ અપલખણી મારા માથું એકી નાખ્યું જા ને આખો. હું શતારે હું હમણાં મારવા માંડીશ તો ખબર નહીં પડે કાથી આવીને ક્યાં ગઈ. એ બધું ઢોળ્યું તે નથી તને છે ને ખબર પડતી નહીં કશ. જા ફોન આવે જા. હે જા એથી જા સાલા વાળી બાડી હું કીધું તે જપી જા તારી તો તું મળ. क्या मर आरे इधर ही खड़ा हो अकेला आजा अगा वाला बधाने લઈને આય એકલો ના આવતો. એકલો જ કાપીશું. મન માર એવી ના જોઈએ. એકલો જ કાપીશું. પછી એમ કે તું તો છોકરી હતી તારો પર હાથ ના ઉઠ્યો મારાથી એવું બધું નહીં આવે. अकेला हूँ अकेला खुश हूँ और अकेले से फटती है तुम सबकी. मेरी तो बिल्कुल नहीं फटती आई कर देखे किसकी फटती है आजा. બધું આગળ લઈ લે તો. હા લડાઈ કરવાની થાય છે. એ લડાઈ કરવી જ છે આપણે. જો બચકા નહીં ભરવાના. ફટી લાય હું તો જો મારું વેપન એ છે. અમારું વેપન એ છે. તારા નખ અને તારા દાંત તને છે ને એક તો આમ તેમ આમ છે તો વાગે કેવા કેમ છે આમ તેમ જો આ બતાવ. તારા કઈ સીધા નથી. એ જો નખ માર્યા જો પકડ્યો છે ગાઈસ, હાથ ખાલી પકડ્યો છે. આની ખોટાડી એક નંબર ની. એ દિવસ પેલું બતાવ્યું તું મેં ગાઈઝ ને ખબર છે હા તો એમાં શું થઈ ગયું? જુલમ કરે છે સાલી ઘરમાં ગાઈસ બેઠી હું બેઠી ના બાડી. કરું જુલમ તો બાજુવાળી કરશે. એ રેખા ભાભી આના ઉપર જુલમ કરવા આવો. કયા ભાભી છે અહીંયા પાછા આજુબાજુ? इसकी माँ का भोला चेहरा લ્યો હા ને નવરી છે બધી. ચાલ તું નીકળ. तो फाइनली गाइस बैट एंड ऑल. ओ भाई साहब 4 यहाँ पे है 3 यहाँ पे है. सो બેટ લઈ લીધા છે ફાઇનલી. 7 બેટ જોવા પડશે. મૂકી દે હાલ ને બધું અહીંયા આગળ જ મૂકી દે ચાલશે. હા બસ લે. સો હવે બધા સ્ટીકર મરાવવા માટે આપવા પડશે પાછા. એ બધું આપી આવીએ. જો કે બંધ થઈ ગયું હશે પણ તોય ફોન તો કરીએ ક્યાં આપવું એમ. એક કામ પૂરું થાય. ચલો લેટ્સ ગો ભાઈ. ફાઇનલી 7 બેટ તો આ છે અને 2 બેટો હજુ મારા જોડે ગાડીમાં પડ્યા છે. બધા બેટો કાઢો ભાઈ. હા એક એ અને એક બીજું હોય જો એ તો મયુરનું બેટ છે. આ બેટ જોઈને તમને લાગે કે જીતશે. આ જો આ બધું શું છે? એ મયુરનું છે યાર. આપણે કઈ કહેવાય નહીં એમાં. કપ્તાન છે વિશ્વાસ ફાઇટર્સનો. હારવા વાળો એમ કહો આખું જ. એ નહીં બીજું છે જો માર્કોનું એનું બેટ લાવ છે પેલું ચીકણી કલરનું. સો ફાઇનલી ગાઈઝ એના પર બધા લગાવડાવવાનું છે, બધા ચેન્જીસ કરાવવાના છે. એટલા માટે બેટ લઈને આવી ગયા છીએ. બેટ આપી દઈએ. હા બસ ભાઈ આપણી ચોઈસ છે. બોલો હું આજે વિચારતો હતો મેં કીધું હું આવો શર્ટ પહેરું એમ. પછી જિંદગીભર મારી કોપીઓ જ કરવી છે. મોબાઈલ લેવામાં નામાં તેમાં શર્ટમાં તમારે મજા લેવી જ મારી. એમ કહી દઉં હું જતો રહું ઘેર પાછું. મજા લેવા બીજો મિત્ર બનાવું તો એવું જ છે. ના મિત્ર તો આપણે બે જ. બોલો તો ખરા પણ બે અને ઇમ્પોર્ટેડ ગાડીઓમાં ખોલતા ન આવડે ને એ તકલીફ પડે. અમારે સિમ્પલ જો ખાલી ખબર પડે. એ લોક તો કરી મેં ગાડી સિમ્બોલ ફરારી કી સવારી હા જીગુભાઈ અમારી. ખોટું થઈ ગયું.
ભૂલ થઈ ગઈ, સોરી. ઓકે. ઓકે ચાલો. તમને આમ નીચું નીચું લાગતું હોય ને જીગુભાઈ? કોને? આ તમને? હું આટલી મોંઘી ગાડી તો વાપરું નહીં એટલે તકલીફ બહુ પડે. ચલો ભાઈ, સન્ડે ફંડે વિથ જીગુભાઈ. સો ભાઈ કેવું છે અત્યારે કે આઈસીટી 11 સિઝન 3 ના માત્ર ને માત્ર ગણ્યા ગાંઠા કલાકો અત્યારથી ગણો ને તો 40 કલાક એ નથી એમ કોણ તો ચાલે. કહેવાનો મતલબ 24 કલાક જ છે, કેમ કે આજનો દિવસ તો પૂરો થઈ ગયો. આવતીકાલનો દિવસ પૂરો થઈ જશે ત્યારે વાર નહીં લાગે, અને પરમ દિવસે હશે આઈસીટી 3. 91 ઇન્ફ્લુએન્સર્સ એક જ જગ્યાએ આવશે, એક હોટલમાં રોકાશે, બધા અનનોન ઇન્ફ્લુએન્સર જોડે શેરિંગ કરશે, રૂમ શેરિંગ કરશે. બરાબર છે કે જેના જોડે મતલબ આમ ઓળખે છે પણ આમ એકબીજાના જોડે ટચમાં નથી કદાચ, એવી તેવી રીતે એ લોકો રૂમ શેર કરશે. 11-13 પ્લેયરો એવા કે જે કદાચ મળ્યા છે, કદાચ નથી મળ્યા, એવા એક જ ટીમની અંદર એક ટીમ બનીને રમશે, અને સામસામે ભાઈબંધોની લડાઈ છે, અને જબરજસ્ત એમ કહેવાનો મતલબ બહુ જ ગજબ. અને એ વસ્તુને તમે લાઈવ માણી શકશો, એ પણ ક્યાં? યુટ્યુબની અંદર. અને કઈ ચેનલની અંદર તમે લાઈવ જોઈ શકશો એ મારા પરમ શ્રી એડિટર સાહેબ અહીંયા એ ચેનલનો સ્ક્રીનશોટ નાખશે અને મારા બાયો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપી દેશે. આઈસીટી 11ની સિઝન 3 માટેની જે યુટ્યુબ ચેનલ છે, જેમાં ઓક્શન લાઈવ થયું હતું, જે તમે ચેનલ કદાચ સબસ્ક્રાઇબ કરી દીધી હશે તો એને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ચાલુ મેચમાં આપણી મેચ હોય ત્યારે આપણે બગડાટી બોલાવવાની છે, એમ કહેવાનો મતલબ બૂમા બૂમ હોવી જોઈએ આપણા નામની, ટીમના નામની. કહેવાનો મતલબ આપણા નામની, ટીમના નામની. તમને મજા આવે એ કરો, સપોર્ટ કરવાનો છે ફૂલ. અને બીજી વસ્તુ, ઇફ જો તમે અમદાવાદથી જો, તમે ક્યાંયથી પણ છો અને તમે આ મેચ લાઈવ જોવા માટે આવવાની ઈચ્છા ધરાવો છો તો તમે આવી શકો છો, કેમ કે ફ્રી ઓફ એન્ટ્રી છે, કોઈ જ પેલું એ નથી. અને જે ટુર્નામેન્ટ રમાવાની છે એ 4 માર્ચથી લઈને 9 માર્ચ સુધી રમાવાની છે. 4 માર્ચે સાંજે 5 વાગે એનું ઓપનિંગ સેરેમની છે, જેની અંદર તમે આવી શકો છો. ત્યાં તમારા ફેવરેટ યુટ્યુબર્સ, ઇન્સ્ટાગ્રામર, ટોટલ 91 ઇન્ફ્લુએન્સર 91 એ ટુર્નામેન્ટ રમવા માટે આવવાના છે. અને લોકોને રીલ બનાવતા જોઈ લીધા, વિડીયો બનાવતા જોઈ લીધા, સોંગ બનાવતા જોઈ લીધા, મૂવી બનાવતા જોઈ લીધા, પણ ક્રિકેટ રમતા તમે ક્યારેય નહીં જોયા હોય. એટલે આ એક એમનો અલગ અવતાર છે, એ જે તમને એક ગ્રાઉન્ડ ઉપર જોવા મળશે, કોણ કેવું રમે છે, શું કરે છે, આ બધી વસ્તુ તમને ત્યાં માણવા મળશે, કહેવાનો મતલબ. સો તમે ત્યાં આવી શકો છો અને તમારા ફેવરેટ ઇન્ફ્લુએન્સરને યા યુટ્યુબરને આવીને સપોર્ટ કરી શકો છો, કે ભાઈ ચીયર્સ કરી શકો છો, કે ભાઈ હા ભાઈની ટીમ જીતવી જોઈએ, આ તેમ XYZ. બરાબર છે. સો ચલો અત્યારે તો આપણે જઈ રહ્યા છીએ જમવા માટે. દુકાન વધારી છે અને વાગી ગયા છે રાતના 12. ઉન્નતિનો ફોન આવ્યો કે ભાઈ જમ્યા વગર સુવાનું છે અમારે, કે પછી ખવડાવીશ કંઈક. મેં કીધું ભાઈ ચલો ને, છોકરાઓ રોવે એ પહેલાં કંઈક ખવડાવી દઈએ. બરાબર. સો હું અત્યારે જાઉં છું એમને લેવા, અને પછી ત્યાંથી અમે લોકો જવાના છીએ. આજે બહાર જમવાનું, આજે ઘરે જમવાનું નથી. બરાબર છે, કેમ કે ક્યાંક ગઈ હતી ઉન્નતિ, ક્યાંક વિડીયો બનાવવા, તો ઘરે જમવાનું બનાવ્યું નથી. सो लेट्स गो, देखते हैं क्या होता है. बहुत कम कंटेंट है, आई नो. आज बहुत व्लॉग छोटा चल रहा है जब आप देख रहे हो तब, लेकिन कुछ ना कुछ करेंगे. कहीं बाहर बैठने जाने वाले हैं, ऐसा सोच रहे हैं. देखते हैं क्या होता है. लेट्स गो. कल से लगेंगे फुल तैयारी ऑन आईसीटी 11. बहुत मजा आने वाला है गाइज. और હું બહુ જ એક્સાઇટેડ છું, કહેવાનો મતલબ કે શું થશે શું નહીં ટુર્નામેન્ટની અંદર, કોના સામે મેચો છે. મારી કલ્પા સામે મેચ છે, મારી અફઝલ સામે મેચ છે, મારી જેવી ગિરનાર ટાઇટન સામે મેચ છે. ઓ એ બધા સામે મેચો છે, એટલે બહુ મજા આવશે, કહેવાનો મતલબ આ ટુર્નામેન્ટની અંદર. લેટ્સ ગો, દેખતે હૈ ક્યા હોતા હૈ. મજા તો જરૂર આएगा. સો ગાઈઝ लिफ्ट मांगी रहा है. लिफ्ट मिलेगा सर? नहीं सर प्लीज दे दीजिए, इतनी सुंदर लग रही हूँ मैं. भाड़ा देना पड़ेगा. प्लीज लिफ्ट दे दीजिए. भाड़ा देना पड़ेगा. मैं दे दूंगी, आप जो मांगोगे दे दूंगी. ये तो 22,80,000. आप बहुत अच्छे लग रहे हो ना, तो आप जो मांगोगे दे दूंगी. लिफ्ट दे दीजिए ना सर, प्लीज दे दीजिए ना सर. ऐसा क्यों कर रहे हो? प्लीज आ जाओ, मैं बैठ जाओ इधर आपके बगल वाली सीट में. बैठ जाओ. आपकी टोपी चुरा लूं? नहीं. अगर आपको एतराज ना हो तो आपकी सरनेम चुरा लूं? है सर? चुरा लो. आने दो ना, इसमें बैठने दो ना सर, प्लीज. बैठ जाओ. सर थैंक यू फॉर द लिफ्ट. अब एक काम कीजिए ना सर. ओ ऊंचा ना करे. આ હું લઈને આયા इस करा ना करती. सर प्लीज खाना भी खिला दीजिए ना. उन्नति तो बताए, उन्नति तार ऊपर सलाई मार हुई पर. લો યાર
આ તારા પાર્સલ આવી ગયા, મારું પાર્સલ આવી. જોયું છે? કિશન, what is this, you know? Adidas. Bed sheet. Adidas. શું થયું? મેચ ખતમ કરો હવે, મારા પૈસા ખતમ થઈ ગયા. ઇન્ડિયન ટીમનો પ્લેયર નહીં અચ્છા. તો પછી ઓ ભાઈ 1300 રૂપિયાના બે જોડી મોજા લાવ્યો છે ખાલી. 1300 રૂપિયાના ખાલી બે જોડી. મારા આખી જિંદગીના મોજા આવી જાય. કમ્ફર્ટ હોવું જોઈએ જીવનમાં. સાંભળી લે, 150 રૂપિયાની એક જોડી. તને નહીં લાવ્યો એટલું વિચાર. હું તો કેટલી કમ્ફર્ટેબલ છું. એટલે તો હું તને લાવ્યો. એટલું વિચાર. ઓકે ઠીક છે ગાઈસ, ચલો. અને તમે લોકો મારા માટે તમે ક્યાંક ખેતરોમાં ફરવા ગયા હતા તો કઈ લાયા? હું લાયા? મારા જાતે પાડેલો પોક. પડેલો પાડેલો મારા જાતે પાડેલો. જાતે પાડ્યો અને વિડીયો બનાવ્યો તેવું મેં જોયું હતું. યસ, બહુ મસ્ત. ગાઈસ કાલે જોઈ લેજો, મારી ઇન્સ્ટાગ્રામ આવી જશે. ઓકે કરો, હાલો લેટ્સ ગો ભાઈ. જઈશું હવે જમવા. બધા ગાંડા લોકોને પહોંચાડી દીધું. અને ડાયા છે આ ગાંડા બધા. શું ડાય? પરમ દિવસથી યુગ સર કહેવાનું. શું કહેવાનું? એમને આ કેવા હું માંગે છે? શું કહેવાનું? તમે દેખાશો નહીં. મને એમ કીધું તમે તો દેખાશો ય નહીં. એટલે બાપુ આજુબાજુ સપોર્ટરમાં ના દેખાય ને એમ. એટલે સપોર્ટરમાં એટલે વિચાર તો કરો કોના સપોર્ટરમાં જઈ તો જરાક મેચ જોવો. પહેલી મેચમાં તારી ઉઠાવી ટીમ લેવા. ખોઈ નાખી. આમ સ્ટ્રોંગ ટીમ ઉઠાવી લેવા તારે. ઓય, પહેલી મેચમાં તારી ટીમ ખોઈ નાખી. હું નથી ઉઠાવી લેવા તારે. મેનેજમેન્ટો જેમ બોલતા નહીં કશું. મેનેજમેન્ટ તો બોલે એમ જ નથી. આપણે બધી બાજુ છીએ, આપણે એકે બાજુ નહીં. હે ઉદય નથી ઉદય. અરે ઉદય પેમેન્ટ કરવાનું છે. ના ના ઉભરે આઈ કે મેનેજમેન્ટ જેમ બોલતા નહીં. પણ આપણે બધી બાજુ છીએ, આપણે એકે ટીમમાં નહીં. વસ્તુ થઈ. મેં કીધું તારી ટીમ ખોઈ નાખું તો કેટલા દેવા? તો કે તમે કો એટલા. મેં કીધું ઓકે ડન. હવે મેં મને એમ લાગે છે કે બાપુને મારી મેચ જ નહીં આવે. કેમ કે બાપુ નીકળી જાય. આવે જ નહીં, મેચ જ નહીં આવે. મારી જેવીની મેચ જ હોમ નહીં આવે. લખી આમ આવે તો પૈસા ખવડાવી દે, ટેન્શન ના લો, પૈસા ઠોકી દેજો. નહીં આવે. શરત પડી જવું છે. નથી. મેચ જ નહીં આવે બાપુ. એનું રીઝન છે જો ચેસ ને મેચ આ બે વસ્તુ છે ને હું દુશ્મનો જોડે જ રહું. ભાઈ બંધુ જોડે મારે રમ. હા તો વાંધો હા વાવા કર નાખ. ફાઇનલમાં પહોંચ્યા તો આવો કરે પૈસા પછી તો લડી જ લેવાનું થાય છે. હા હે બાપુ શું છે બાપુ? કાંતિ યુગ ભાઈ કે છે. જો અરે યાર પરમ દીદી લવલી પરમ દેખાયો હાલો. પાછળ બેકગ્રાઉન્ડ વ્હાઈટ છે ને ગાડી મારી. તારો એકલો તો ઘરવાળો છે ને કોઈ દી કલર ના જાય. ભાઈ આજ મારથી ખરાબ કોણ એક્સપ્લોર થયું? હે એ ક્યાં જવું તારે? ક્યાં જવું છે પણ? અરે ખોલી પણ યાર બૂમો કરતી પડી. કેમ કહેવાનું યુગ ભાઈ, કેમ કહેવાનું? યુગ ભાઈ કાં તો યુગ સર. બસ Okay. ખાલી લાગે રાખજો. જો તારે તો સર જ કેવું પડશે. કેમ ભાઈ? ક્લાયન્ટ નહીં ના આપણો ક્લાયન્ટ નહીં. કોઈ બી ક્લાયન્ટને સર. સર જ કહેવાનું. વિશ્વાસ મેનેજમેન્ટ ને તો સર કેવું જ પડશે. ચાલશે જ નહીં. ટર્મ્સ એન્ડ કન્ડિશન માં એવું લખેલું બાપ લખેલું તેવું લખેલું જો તું લખ્યું પણ. તાર જોડે વાત નહીં કરતો હું. ચૂપ થઈ જા. બરોબર એટલે સર ભાઈ અત્યારે તો આ તરત ભાઈ આપણા હાથમાં એ કમાન જતી રહી છે. વધી ગયું પૂરું તમારું હે. ચલો એક વાર ભાઈબંધ અમને ખોદીયા. એક તો ઘેર ઉઈ ગયો છે. બ્રાન્ડ બસ નું બ્રાન્ડ બસ સિવાય ઘણું બધું છે. કોણ હા કોણ બ્રિજેશ પટેલ. આ ક્લિપ એ ક્લિપ કો કાટો और જઈને બિદલાલ મોકલો. ભાઈ આજે વિડિયો કોલ આવ્યો તો હા દેખાતો તો નતો દેખાતો. એટલે કાળિયાઓની લિસ્ટમાં એક નવો માણસ એડ થઈ ગયો. બે હતા એ હતા. બીજો કોણ જોડે ઉભા છે લ્યા. ભાઈ આમ તો દેખાય હો પાછા. એટલે હું નહીં બોલ્યો પાછો. કોણ બોલ્યું? સંતરા કોણ બોલ્યું? બાપુ બોલે. હા બાપુ નહીં બાપુ ભાઈ બાપુ ચાલે હજુ નિકોલ ના એરિયામાં છો ભાઈ યાદ રાખો. કઈ થાય નહીં. મૂછ નો દેવડ આમ કરી દે એ બેન એમ કર દે તું કર દે પેલા હેડ કર દે ને બાપુ. હા એ
વચ્ચે તો થાય હો. અરે હું જો બાપુ એક જ બાજુથી થાય ભાઈ, બીજી બાજુથી ના થાય. બાપુ એક જ મૂછની મરોડ છે ને એની તરફ પાછી વાગે તો પણ કાલે તમે ગ્રાઉન્ડ પર શું ખાધું હતું કોને તમે? હાલે મેં આપી દો ને કંઈક તમને. પાન ના તો સંતરા મોસંબી મોસંબી એ પણ એનું રાખો મને કહો. ભાઈ આને છે ને ઉન્નતિએ લેવા મોકલ્યો. ના, ના, કેવું પડે મોસંબી યાર. આંબળ કહું તો હા, છું. સાંભળ પેલો મોસંબી જ્યુસ માટેની. હા. આ ભાઈ લઈને આવ્યો સંતરા. એમાં હું થયું પાછું એને ચોખવટ કર્યા કે બાપુ આપણે જે જગ્યાએ લેવા ગયા હતા ત્યાં જવાનું અને પાછું પેલું લઈને ના આવતા મોસંબી લઈને આવજો એમ. કાકા હા તો જ એને બાપુએ ભાવ મોસંબીનો કીધો કે મોસંબી 80 રૂપિયા કિલો છે. એટલે પછી ગયા કે એક મિનિટ 350 રૂપિયા તો 10 કિલો છે એમ. એટલે ઉન્નતિ આ વિચારમાં અને બાપુએ કહ્યું એટલે ઉન્નતિ તો એમ કે હશે. એટલે ઉન્નતિ કે હા તો લેતા આવો. ત્યાં ઘેર આયા તો 10 કિલો સંતરા ના બદલે પેલું એ આવ્યું નારંગી આવી અને મોસંબી તો રહી. ઉન્નતિ કે હાલે હું વિચારું કે 1 કિલો 80 રૂપિયા તો 10 કિલો હાલે 350 પેલો હાલે જ છમ. એ કીધું કાકરાટ કર્યો. એટલે મન હમણાં હું આવ્યો ને ઘેર તમારા હા. એટલે મને જ્યુસ ની ઓફર થઈ એટલે હવે લાગ્યું કે બાપુનો પ્રતાપ છે. એટલે બાપુ બીજા દિવસે હરખું લઈને આયા. હા ભૂલ વાળી બાપુ. એટલે ઉન્નતિ આ બધું શું છે આ હે તારા ચાદર હોય પેલી ચિત્તાની પ્રિન્ટ વાળી આ બધું ચિત્તાની પ્રિન્ટ વાળું એટલે તું ચિત્તો છું હું ચિત્તો છું મારાથી આગું રહેવું ચિત્તી બરોબર ચિત્તી આઈસ્ક્રીમ લઈને આવી ગયા છે. સાન્તા ક્લોઝ તન્મય જો મારી બેડશીટ આઈ ચિત્તો and my night dress. Look at my night dress, Tanmay. લુક એટ બાડીઝ નાઇટ ડ્રેસ ચિત્તાસ I am Chitti. ચિત્તી ચિટ્ટી રોબોટ Not robot Chitti. તો I'm Chitti. ચિત્તી ચિઠ્ઠી Chitta's female. ચિઠ્ઠી ચિઠ્ઠી Chitti. Not letter Chitti. લેટર ભાઈ આ તો ગાંડી છે બરાબર અને આવું બધું ગાંડા જેવું મંગાય રાખે. જિંગલ બેલ હારું, okay, bye guys. Okay guys, bye bye, good night, do whatever you want to do man, but don't તું બેડમાં બહુ મસ્ત લાગે છે. હું તો એમને મતલબ મોઢું સારું દેખાય તારું મારી ચાદર સારી છે. don't trouble your માતા પિતા and ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે અંબે માં.